કાંઈ મુજાવા જેવું નથી હો. એ ને અરે મુજાવા જેવું થોડું હોય. હું તો જે ગામમાં જાઉં ને આપણો વટ જ પડે. આપણે કોઈ જાતનો વાંધો જ નથી અને કોઈ જાતનો તૂટોય નથી. એ ને આપણો તો વટ જ પડે. કેટલાક મકાન છે? અરે મકાનનો પાર જ નથી ભાઈ. આપણા ગામમાં મારું મારું માન કેવું ખરેખર ને જો ભાઈ પૂછી જો. પણ હું શું કહું? હા બોલ ને. તમે સાયકલ લઈને શું કામ લેવા આવ્યા છો? મોટી ગાડી લઈને આવ્યા હોત તો? પણ એમાં એવું છે ને, હા. ડોક્ટરે મને કસરત કરવાનું કીધું છે એટલે હું સાયકલ લઈને આવું છું. કસરત થાય ને તો સામે 5 જણા આવે ને તો હું બધાને પહોંચી જાઉં આ કસરત માટે. એટલે તો હે ને હા આ સાયકલ ચલાવવા દીજો. અરે સાયકલ નહીં, હા તને તો એક્ટિવા લઈ દેવું છે, ચાર્જિંગ વાળું, લાઈટ વાળું. આ હું ચલાવીશ. હા એક્ટિવા તારે ચલાવવાનું. અને મારે ક્યાં તૂટો છે, કેટલા વીઘા જમીન છે એવું? અને મારા ઘરે છે ને હા ઘરના ઘર, ફળીમાં નળ, છોકરા શેરી લાઈન સર. હે હા ઓલું એસી હોતન છે? અરે બધું એસી તો મારે 4 છે, હે 4 એસી છે. તો કે સારું કહેવાય. હા બધું હા જ છે ને? અરે સીધો હોરો પવન જ આવે. 4 બારીઓ છે ને, 4 માંથી એસી નો પવન આવે. તો ઘરમાં બધું જ છે કા? અરે કાંઈ ઘટે નહીં, ઘરમાં પાર જ નથી મારે. હે કામવાળી છે? અરે ગામમાં મોટા મોટું ખોરડું મારું છે. મેં તને વાત ન કરી, મારા ઘરના ઘર, ફળીમાં નળ, છોકરા શેરી લાઈન સર. પણ તમારા પાસે બધી વાત સાચી, હા પણ હું જે પહેલા ઘેર હતી ને હા ત્યાં તો પેલું મોટો બગીચો ગાર્ડન નહીં આવતું? તે તું પરણેલી છો તો હા તો મને વાત કેમ ન કરી તે? તો એટલે તો મારા બાપાએ 2 લાખમાં દીધી. કુંવારી હોત તો 4 લાખ લેતા. એમ હા કુંવારીઓ 4 લાખ? અરે તારી જાતની, તારે મને વાતો કરાય ને. તેમાં હું થઈ ગયું? લગન થઈ ગયા હવે. હા ઈ તો ક્યાં વાંધો છે. હા હવે મને છે ને હા. આવી ખબર હોત ને કુંવારી તો હું 4 લાખ રૂપિયા તને દઈ દે. પણ હું પરણેલી હતી. પરણેલી છો ઈ જ ના વાંધો પડે જ મારે. મારે ક્યાં કાંઈ તૂટો છે? મારી પાસે ધોમ સાહેબી છે. તો લઈ લો સાયકલ. હવે લેવી જ પડશે ને. હવે 2 લાખ તો તને આપ્યા. હા મને નહીં, હા. મારા બાપાએ લીધા 2 લાખ. હા ઈ ને ઈ બધું એક જ કહેવાય. હવે જે થઈ ગયું થઈ ગયું. હવે હું તને શું કહું છું, હા બોલો ને. આ ભલે તું પરણેલી રે પણ ગામમાં ક્યાંય વાત ન કરતી હો હા કે હું પરણેલી છું. કોઈ ઠેકાણે તારે વાત નહીં કરવાની. હા હા નહીં કહું. વાત તો તારે કરવાની નહીં. ભલે પરણેલી, ભલે 2 લાખ મારા ગયા. જો આ વાત ગામમાં કરી તો હાથ પગ ભાંગી નાખી તારા. તો તમે પહેલી વાર પરણ્યા? હે હા એમ? હા મને આવી તારે વાત તે મન નથી કરી. મને તો મારા બાપા જો જો વાત બાપ. કરવી જોઈએ ને. કોઈ ઠેકાણે વાત નહીં કરવાની. હા નકર નહીં કહું. નકર ગોદડીનો ડાટો બનાવીને મોઢામાં નાખી દે. હાનો? ગોદડી હોય ને એનો ડાટો કરીને મોઢામાં નાખી દે. તારે એવું નહીં કહેવાનું કે હું પરણેલી છું તો ગામમાં મારી આબરૂ જાય. એવું કહીશ કે હું કુંવારી જ છું. હા બસ કુંવારી નહીં, પરણેલી જ છું પહેલી વહેલી એમ. હા પાકું. કારણ કે મને એમ બધા કહે છે ટીલો બાપો બહુ રૂપિયા વાળો અને ઘર ઘીન લાવ્યો, એવી વાતો થાય મારી. લગન કરીને આવ્યા હાલો. હા એમ જ કહેવાનું. હા. અહીંયા તો ઘણા ભેગા થાય છે ગામમાં. એવું? હા પણ ક્યાંક ભૂલમાં બોલી જતી નહીં કે હું પરણેલી છું. હાલવા હાલ હવે આમ. હાલો. પણ હાલ ને હું હાલું જ છું. હા તો હાલવા મળો. તો હાલવા મને ખાલી મને મૂંગી હાલ ને પણ તું હાલ આમ જે કરો કઈ માં રોડ ચડે ખાલી ખોટો ઘરે બાજ કરીને અહીં બાજ હાલ તારી આયો મારો હું તારી સમજ કરવા બોલ કોણ કોઈ નહીં આવ્યો. હાલ તો હા બોલ તો એ બાબા બોલ ને. આ હું હાર ને આ કોણ છે? પરણીને આવ્યો છું હું. શું વાત કરો છો? પરણીને આયા? પરણીને આવ્યો છું. તારી ભાભી ને લઈને આવ્યો છું. હું વાત તને નવાઈ લાગે છે? મજામાં ને? એમને પરણેલા માણા નહીં જોયા ત્યાં? એટલે પણ માણા પાણેલા જોયા પણ આ ઉંમરે આવી બાઈ મળી હારું એટલે નવાઈ લાગે છે. આ એમાં છે ને નવાઈ? પૈસા ભર્યો એટલે બૈરું મળે જ છે. પૈસા ભરી લાયા? તો કેટલામાં લાવ્યા હે? 2 લાખમાં. 2 લાખમાં? હા સારું કેવા 2 લાખમાં મળી ગયું આવું બૈરું હો. બધું તારો જે બોલવાય બોલ ને. મારે જાવું ઘરે. એટલે 2 લાખ રૂપિયામાં લગ્ન કરી થઈ ગયા? કરી નાખ્યા. હવે ના થોડી વાત જોવાય. સારું હે નહીં?
કોઈ કોઈની વાત જ ન જવાય નક્કી થઈ ભેગા બે આપી દીધા હાલો હવે ઘરે હા ઘરે જાવ હા હતી રે ને આ જાઓ, મારો લઈ જાઓ. ભાઈબંધ છે આપણે ઘરે ચા પાણી કરવા આવશે ને આવજો હો હા. સીતારામ હાલો જા આવજો હો. હા બાય બાપાને હારું બૈરું મળી ગયું જોગા 2 લાખમાં પણ બૈરું લાયો ઈ તો જોઈ તો ટનાટન આમ ઘૂઘરો આમ જો તો ખરા જમકુડી આ પાપો ક્યાં ની બાઈ ક્યાં હું તમને શું કહું એમને વાત કરો ને મારી તમારી તમારી તો તે કીધું કે વાત કરો એમ આવડ માટે ઊભી દેખાતી નથી બીજી લાવી હે તારે મને હાલતા થાવ વાડી ભેગા નાકા વારવાના મારી વારી નાવ તો હું ને પેલા મને કીધું કે વાત કરો ને એમ આ તે તમારી નહીં તમારા ભાઈની આ તો એમ શોખ પાડીને તારે કેવો ને પાડીને વારી નાવ આ તો મારી નાવ ને કે ફટાફટ એમ તો મારે છે ને એવી વાત કરો તો લો વારી તારા ભાઈનું કઈ ગોઠવા ભલે બેને આધી થાય મારા માથે તો કાપ ઉતરે હા એટલે તારે તો એને આરામ કરવા થાય ને આ તો આઈ કેનું ઝઘડા કરું છું આખા ઘરના રાડું ના તું આપણે સાંજે જાવું અહીંયા ચા પાણી પીવાનું વાત કરી દેવું રાડું ના નાખ. ઓલે બેને આપણે અઢી દેવા પડે પણ ઈ એવું કરી રામ રામ એ રામ રામ આવો આવો કેમ છે ભાઈ મજા મજા છે કઈ કે માર ભાભી હે માર ભાભી ક્યાં એ રે ઘરે જ છે અરે હે એટલે પાણી પા મહેમાન આવ્યા છે કેમ છે બસ એકલો હતો તાર કોઈ નતું આવતું ને હવે આને પાણી લાવ્યો તો સંધાઈ આવે છે નવરી જ નથી રહેતી સા મૂકવામાં આ તો તમે કીધું તું ને એટલે આવ્યા ચા પાણી પીવા અરે કોણ ના પાડે છે આવો ને અને ભેગું થોડું કામ હતું એટલે હવે એક ચા પાણી પીતા હોય એક વાત કરી હતી ને એક તું કરતા આવ્યું એમ હા તે વાંધો ને તમ તો જે હોય વાત કરો એમાં થોડુંક વાત કામમાં એવું હતું ને પાણી તો પીવો હા. થોડું ખરો તડકો લીધો હો તમને પણ સાચી વાત છે હું તમને શું કહું હા આને તમે ઓળખો જ છો આ ઓલો ખૈનીયો હા મારો ભાઈ નાનો ગણ્યો નાનો હતો ને સડો પ્યાર તો ઈ હું ન ઓળખું હા એમ હા તો હું શું કહું કે એને મારે બાકી જ છે પણ તમારે જોવું થોડી ધ્યાનમાં હોય તો ધ્યાનમાં તો હોય જ ને પૈસા ગમે એટલા થાય આપણે હા એટલે તમારે એનું ગોતવું જ છે એમ ને હા. ભાભીને કોઈ હગાવાલામાં હોય માસી તે તારે ક્યાંય કઈ હા મારે એક મામાની દીકરી છે ને હા એ કુંવારી જ છે હા હા તો વાંધો નહીં તમ તારે હું કઉ છું હું જોગા શું પૈસા થાય પૈસા અરે પૈસા ભલે ને ગમે એટલા હા, તો થાય તમે પૈસાની જરાય ચિંતા ન કરો ભલે બેને અઢી દેવા પડે પણ મારે હા. બેનનું થઈ જવું જોઈએ. અરે અહીંથી બૈરું લઈને જ જાય બૈરું લઈને કઈથી જાય 2 લાખ નો થાય રૂપિયા 4 લાખ થાય ઈ નો માને 2 લાખ માં કઈ રીતે તા કુંવારીના 4 લાખ હોય હું પૈણી લેતી પણ તારે કહું છું તું ભાઈ. પણ થા, તને મેં કેટલી હજાર ફેરો ના પાડી છે તું બોલમાં પૈણીને તું બોલમાં ના પાડું તો બકરી ઘોડે બોલી જાય બે કરી જાય પૈણીની તને હું એટલો બધો હરખ છે બોલવાનો પણ એ 2 લાખ માં નો આવે એમ ઈ પૈણી લેતી એટલે મેં 2 લાખ માં કુંવારીને 4 લાખ રૂપિયા લ્યો સાંભળ્યું ને તમે આ તો પૈણીની છે આ પાણી લાયા છો તમે હા હું કહું છું હો. ઈને ભલે કીધું પણ ગામમાં કોઈને કહેતા નહીં પૈણીની છે એમ આ પાણી લાયા છો હા ઈ પણ ગામમાં કોઈને કહેતા નહીં કે હાથ પગ ભાંગી નાખી આમ તો જો હા, આમ તો ગામમાં મોટી મોટી કરે મોટી છે. મોટી કરતા હતા આમ તો તીલો કેવાય રૂપિયા વાળો પાયણું લાયો ને પણ પૈણેલું લાયો ને પણ હું તમને હું કહું છું તમારા ગામમાં કઈ વાત કરવાની નહીં નકર તોલા ભાંગી જાય છે તમારા હાલો ઉપડો જાવ ઉપડો મોટી કરતો હાલ 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 તા ઉપડો એમાં અહીંથી કે હું આ કુંવારું બૈરું લાય નામ લાયા પૈણેલું ભાઈ ઉપડો ને હવે હા એમાં ગામમાં મોટી મોટી વાતો કરે તમને હું કહું છું કોઈ બાઈઓને વાત કરતા નહીં બાપો પૈણેલી હોય તો પૈણેલી જ કે ને નો રે ને મૂંગી ધરા હાથ નો રે ને તને કેટલીક વાર મારે કેવું હવે એ તો પૈસાની વાત આવે તો કેવું તો પડે ને કે 2 લાખ માં કોઈ આવે મારી આબરૂનો સવાલ છે ગામમાં ધજાગરો કરી મૂકશે બાપો ઘરકીન લાયો એમાં હું થઈ ગયું પણ શું થઈ ગયું બધાય લાવે આ ઈ તો ઈ વાતનો તો સવાલ છે આ બધોય તે તમે નો પૂછ્યું મારા બાપુ તો મને હું મારો વાક છે? એક મૂકી કે સારી મને ઉભી રહે હાલી નીકળે છો મારા બારવાની વાત ના ઉપાડો હાઈ હાથ ઉપાડતા નહીં, હા. લીલી તુલી આખું કરતી ની તને કહું છું જો હાથ ઉપાડ્યો ને તો આ શું કાચે ભાંગી નાખો તો સાંભળો ઓલા ઘરે તો માર નો ખાધો અહીંયા નો ખાવ બરાબર આ હાલતી ની થઈ જઈશ હમણાં તમારા રૂપિયા બી ગયા તેલ પીવા ને તમે ગયા તેલ પીવા આ ઊંચી અવાજમાં બોલતા નહીં અને મારવાની વાત તો બિલકુલ ન કરતા વાહો કાબરો થઈ જાય અરે વાહો. કઈથી થાય ઓલા ઘરે માર નહીં ખાધો
ગયા તેલ પીવા આ હું હાલી પણ હાલી તું ઊભી તો રે ઊભી રહું તેવડ હોય તો લેવા આવજો ઊભી. બીજા 5 લાખ લઈને ઊભી તો રે મારી બેટી ભાઈ ખરી મારા 2 લાખ થઈ ગયા અને બૈરું ગયું તોય વાંઢો રહ્યો હું તો હવે હું કરું લે વાહે જાઉં પાછી વળતો